ખાલી સેમી કન્ડક્ટર એક સેગમેન્ટ એવું હતું કે કેપિટલ ઇન્ટેન્સિવ પોલિસી હતી. અપફ્રન્ટ આપણે એમને કેપિટલમાં સપોર્ટ આપી રહ્યા હતા પારી પાસુ બેઝિસ ઉપર. તો આ પોલિસી ત્યારે જ આવેલી. અને જાપાનમાં સેમી કન્ડક્ટર માટે એમનું આખું જે ક્યુશુ આઇલેન્ડ અને એ રિજિયન એ બહુ જ જાણીતું છે. તો એમાં જે ફુકુઓકા કરીને ત્યાં આગળ સિટી અને આ આખું જે રિજિયન છે, તો મેં જાપાનમાં ટોક્યો અને આજુબાજુ તો એ લોકોના પોલિસી સમજાવી, પણ ત્યાં પણ જઈને સમજાવી અને પોલિસી પર અમારા ઘણા બધા ડિસ્કશન થયા. અને એમાંથી અમે જે 3-4 કંપનીઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે મળીને શોર્ટલિસ્ટ કરેલી, એના અમે ચેરમેન અને સીઈઓ સાથે ઘણી બધી મીટિંગ કરી. અને એમાંથી એક રેનેસાસ છે જે આજે સીજી સેમીના ટેકનોલોજી પાર્ટનર છે. તો એને આઈ કુડ બ્રિંગ ધેમ આ જે આખી પોલિસી સમજીને આ રીતે આખું થયું પછી. અને અહીંયા આવીને પણ જ્યારે મારું ડીએસટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જ્યારે પોસ્ટિંગ થયું, તો એ સેમી કન્ડક્ટર કોઈ પણ નવું સેક્ટર સેટઅપ કરવું ઇટ્સ ઓલવેઝ ચેલેન્જિંગ. અને એમાં પણ સેમી કન્ડક્ટર જેવું સેક્ટર જે વેરી ટેકનોલોજીકલી એડવાન્સ્ડ, આખું નેક્સ્ટ લેવલનું, આપણું જે સૌથી એડવાન્સ હોય એનાથી પણ એ બહુ જ વધારે એડવાન્સ. અને એમની રિક્વાયરમેન્ટ પણ એવી હતી, એવરી ડે ચેલેન્જીસ આવતી હતી. અને જ્યારે અમે કોર્ડિનેટ કરતા હતા, તો હું જ્યારે એ કમિટી કોર્ડિનેશન માટે બોલાવતી હતી, તો more than 75 offices of central government and state government used to be in my committee. અચ્છા. અને એમાં ડિસ્ટ્રિક્ટમાંથી પણ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, ઇવન ઘણીવાર પોલીસ અને એ લોકો હાજર રહેતા હતા. બાકી પાવર માટે કસ્ટમ્સ સાથે, આરબીઆઈ સાથે, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ સાથે, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ સાથે, મેટી સાથે તો ખરું જ. તો આટલું બધું એનું બ્રોડ કન્સલ્ટેશન અને એમના જે ઇસ્યુ સોર્ટ આઉટ કરવાના હોય એ એટલા એવા કોમ્પ્લિકેટેડ હતા. અને જે સાહેબનું અગેન વિઝન એવું, એ આખું ગેમ ચેન્જર વિઝન છે. ગેમ ચેન્જર એટલા માટે કારણ કે એની પહેલાં જ્યારે આખું ફ્રેમવર્ક લાવ્યા ત્યાર પહેલાં જે ઇન્ડિયા ભારતનો જે આખું ગ્રોથનો અપ્રોચ હતો એ સર્વિસ ઓરિએન્ટેડ હતો. હવે આ પ્રોડક્ટ ઓરિએન્ટેડ છે. એટલે આમાં સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હવે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે આના પછી. એટલે આખું હવે પહેલાં જે આપણે સર્વિસ નેશન હતા એમાંથી હવે આપણે પ્રોડક્ટ નેશન થઈ રહ્યા છીએ. એટલે આખો પર્સ્પેક્ટિવ આખો ડેવલપમેન્ટનો ચેન્જ થયો.